તો માતાજી કઈક માર્ગ દેખાડે. ડોકની માલમાંથી માળા કાઢી અને જહાબીલે ખાંડિયા ત્રિશુળ સામે નજર કરી અને માં ચામુંડાને કીધું કે એ માં મારી મારી નહીં પણ મારા વડવાની જો કદાચ 71 પેઢીની કોઈ પુનાઈ તારી પેડલી આઈ પડી હોય ને મારી અમારો માલઢોર મરવા મીડસ મને કઈક માર્ગ દેખાડ વાવા દેવી વાવા જમા જમા ભજન કેવું હોય છે એની ભક્તિ કેવી હોય છે. ડોકમાંથી માળા કાઢી અને માના ખાંડિયા ત્રિશુળ સામે નજર કરીને માણી ચામુંડા ખાલી એક મને 1.5 દે ને માણી. હજી વચન ગણતો ને સાહેબ ત્યાં માળાના મોતીમાંથી માતાજી ચામુંડા બોલી જહા આમાં જહા મારવાડની માલમાં દુકાળ ભૈડો લીધો છે ને કે આમાં જહા મને ચામુંડને બીજું ન પૂછતો પણ જા હું ખાંડિયા ત્રિશુળ વાળી ચામુંડા તને રજા આપું છું. કાલનો દી ઉગે ને મારા વિઘાયકના વડ સામે જે ગાયુનો ગોંદરો રહ્યો ને દિવસ ઉગે જે ગાયુનું ધણ બેઠું હોય એની માલિપાથી એક કવલી ગાની કાળી વાસળી ઊભી થઈ અને જમણા પગની ખરીએથી આમ જમીન ખોદરે એટલે તારી વાંઢીને લઈ અને ગાય હાલતી થાય એની પાછળ તારા પરિવારને લઈને હાલી નીકળે. મારી તું મને રજા દેશ પણ તું અહીં વિઘાયકના વડે રે અને અમે અહીંથી કદાચ પરિવાર નીકળી જાય તેથી માતાજી ચામુંડાએ કીધું જહા સમય બળવાન છે કોઈ પુરુષ બળવાન નથી બાપ. પણ તારી વાંઠને લઈ હાલી નીકળ ચામુંડા 5 ડગલા તારી આગળ હાલી. રાજવીતી દિવસ ઉગ્યો બધોય પરિવાર માં ભગવતી ચામુંડા ખાંડિયા ત્રિશુળે આવીને ઊભા છે અને સામે ગાયુનો ગોંદરો છે વડ નીચે બેઠેલી એક કવલી ગાની કાળી વાસળી ઊભી થઈ અને જમણા પગની ખરીથી જમીન ખોદરી બધાય માં જગદંબા ચામુંડા નામની જય બોલ્યા છે. પછી પોતપોતાની જરૂર પૂરતો ઉછાળા લઈ અને મોર ગાય હાલી નીકળે એટલે પાછળ આખો પરિવાર માં ભગવતી ચામુંડા ખાંડિયા ત્રિશુળ ને 3 તાજમ ભરતા જાય ત્યાંથી મીઠા 75 વર્ષની ઉંમરે પોતાની બાઈને 7 મહિના પેટ ઓધાન છે. હવે સાહેબ તમે વિચાર કરજો 75 વર્ષ 7 મહિનાનું પેટમાં ઓધાન છે. માનમાં લાગણીના ટેકે હાલી શકે છે
અને એક બાજુ કફરો કાળ પડ્યો અને પોતાનો મલક મેકીને જ્યારે પર મલકની માલપા જવાનો સમય આવ્યો એની માથે કઈ વેળા પડી થોડુંક આલે પાછા બેહી જાય, થોડુંક આલે પાછા બેહી જાય, થોડુંક આલે પાછા બેહી જાય. મારવાડની માલપાથી ધીમે 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 ઝાલાવાડના ટીંબે ચોટીલાના ડુંગર માથે જ્યાં બે મુખવાળીમાં ભગવતી ચામુંડા બેઠી ડુંગરના પેટાળની માલપા જહો પોતાની વાંઢને લઈ માના ડુંગરને જોયો એટલે માથે બાંધેલી પાઘડી હતી ઉતારી અને ભગવતી ચામુંડાને કીધું કે હે મા માડી 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 આવડા મોટા ડુંગરની માથે બેઠી તું મજા કરસ ને તારા પહોળા પીલાય છે મારી જે પણ હશે તને દોષ નથી દેતા અમારા અંજળ જ્યાં અમારા ભાઈક લઈ જાય છે ત્યાં અમે જઈશું. અને જોજો સાહેબ ક્યારેક ભગવતી કોઈને માથે એવી વેળા નો આવે તો ક્યારેક આપણો એવો સમય આવી જાય કોઈ દી દેવને દોષ નો દેવો છે. કર્મે લખ્યા કીર્તાર સઠી ના ચૂકે નહીં હુનર કરો હજારી આખર વેળા યાદ. થોડોક સમય માં ભગવતી ચામુંડા ના ડુંગરના પેટાળની માલમાં થોડોક ટાઈમ રોકાણા અઠવાડિયું ત્યાંથી પાછા વાંઢીને લઈ હાલી નીકળ્યા. ક્યાં જાય? સોનઠ અમારી જગ જૂની પછી ગઢ જૂનું ગિરનાર હવજડા જ્યાં હેંજળું પીએ ઓલા નમણા. જુનાગઢના પેડાલની માલપા જઈને પોતાની વાંઢીને લઈને બેઠા છે સાહેબ. રાત પડે હાવજ અને દીપડા ડણકો દે ગીર ગાજે. રાતના 12-1 નો સમય થઈ જાય બધો પરિવાર હોઈ ગયા હોય ને જહો ભીલ એકલો જાગતો હોય છે. શું કામ? અજાણી ધરતી છે, અજાણ્યો મલક છે અને હાવજ ને દીપડા ડણકો દે ને જહાન એમ થઈ જાય જો અહીં આવી જાય છે ને તો અમારી થોડી જાજી ગાયું છે અહીંથી લઈને ખાઈ જાય છે. પણ આકાશમાં નજર કરીને માં ચામુંડાને યાદ કરે ને આકાશમાંથી મારી ચામુંડા કેવી અવાજ કરે જહાન જહાન હોડ દાણીને હુઈ જા. ભલે અજાણ્યો મલક હોય પરદેશ હોય તને તારા માલઢોરની વ્યાધિ છે ને પણ કોઈ ડાલા મથો જો કદાચ તારી વાંઢ સુધી આવે અને નવો હથા ડાલા મથાના જડબાનો ફાડી નાખો તો તારી ચામુંડા લેવા. જુનાગઢના પેટાળની માલપાથી ને મત ગાંડીગીરીની માલપા પોતે વાંઢ લઈને વિયો ગયો. બોળું પાણી છે, બોળા ખડ છે, લીલી નાખેર ઊભી છે. જહોબીલમાં ભગવતી ચામુંડાને જસ આપે છે. એ મારા બાપની દેવી હવે અહીંયા મારા માલઢોરનો નભાવ થઈ જાય છે. એક બાજુ પોતાની પત્ની જહબાઈને 9 મહિના પૂરા થઈ ગયા છે. રાત પડે અને જહોબીલમાં ભગવતી ચામુંડાને કઈક જોજે હોમાં
પરદેશ છે, અજાણ્યો ધરતી છે, અજાણ્યો મલક છે. જહબાઈ ને 9 મહિના પૂરા થઈ ગયા છે. 9 મહિના માથે 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 7 દિવસના વાળા વાગ્યા છે. 8મા દિવસની મેઘલી અંધારી રાતે જહાબીલને કાગાની અંદર આંખ મળે ન મળે સપનાની માલિપા મારી વિષ પુરાણી ચામુંડા આવી. સપનાની માલબા માં ભગવતી ચામુંડાની અને જહો વાત કરે છે કે આમાં જહા 9 મહિનાના 8મો દિવસની મેઘલી અંધારી રાત છે. કાલ 9મો દી ઉગે અને 9મા દિવસના રાતના 1ના ટકોરે દેવના ચક્ર જેવા દીકરાનો જન્મ થશે. હું ચામુંડા તને કહેવા આવીશ. જહોબેન સપનાની માલબા કહે છે કે મારી દીકરો દે ને તો મારી ભવે ભવની ભૂખ ભાગી જાય, મારો જાતો વંશ રહી જાય.